હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગીએ તો અને ગયા હતા કેટલા વાગે બેન? 5 વાગે ઉઠી ગયા હતા, કેમ કે આજ ગ્રહણ છે એટલે ગ્રહણ છે એટલે 9 વાગ્યા પહેલાં બધું કામ કરી લેવું પડે, પૂજા પાઠ ને આ તે ભગવાન રસોઈ બનાવી નાખવાની છે. અને આજે છે પૂનમ એટલે પપ્પા જાય માટેટીને વહેલા ઉઠી ગયા છે અને મહાદેવજીની પૂજા બધી કમ્પ્લીટ કરી નાખી છે અને જોઈ જાય છે માતાજીને પૂનમ ભરવા. ચાલો તમને મળાવી દઉં અને મહાદેવજીના દર્શન કરાવી દઉં, કેમ કે 9 વાગ્યા પછી દર્શન થશે નહીં, બરાબર ને? એટલે જો પપ્પા જાય મહાદેવજીએ દર્શન કરી જશે માટેલ પૂનમ ભરવા. પૂજા તો આજ વહેલા થઈ ગઈ છે, જો જાય છે માટે બુલેટ અહીં રાખે એ મહાદેવ હર મહાદેવ મહાદેવ તો ફેર એટલે સંભળાય નહીં. માટેલ પૂનમ ભરવા ચાલો દાદાને દર્શન કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. જો પૂજા થઈ ગઈ ને પપ્પાએ કમ્પ્લીટ કરી નાખી અત્યારમાં અગરબત્તી દીવાનું પૂરું. મહાદેવ હર બધાય મહાદેવ મહાદેવ બરોબર. જય પપ્પા માટે બોલે ચાલુ કરે. હાલો એ જાય છે અને મારે હવે નાના બિલેશ સરસ મારે હવે રસોઈ બનાવી છે. 7 વાગે બનાવીશ તો 7:30 પોણા 8 થઈ જશે, પછી બનાવાય નહીં. એટલે મસાલો મેં અત્યારમાં ઉઠીને ભરી લીધો, કેમ કે પછી છે ને કાલ દરાઈ આવ્યા હતા ને મરચું પાવડર, પછી બપોરે ઉડે તડકા થાય ને એટલે એના કરતાં ટાટા પર ભરી લેવા સારો. ટાટા પરમાં બધો ભરી લીધો. એક આખી મોટી કાચની બરણી ભરાણી, આપણે જે પહેલાં અથાણાને ભરતા નહીં એમાં મરચું એવું ને એવું રહે એટલે. અને બીજી છે ને ઓલી જીપલોક ભરીને ફ્રીજમાં મૂકી દીધી એટલે મરચું સારું રહે, 12 મહિના સુધી લાલ ને લાલ રહે. જીપલોક કરીને રાખી દો ને. ચાલો જો પપ્પા જાય મહાદેવ જય ખોડિયારમાં. જોગ્યા પપ્પા ગયા માટે બરોબર. બેન ઉઠી ગયા. બેન શું કરશો? કોઈ ગયા પાછા? જો છે ને જો કાનાજીની પૂજા કરી નાખી છે બધી અને દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયારમાં. બાબુ દીવા અગરબત્તી થઈ ગયા બેટા? હે બાબુ? સારું ચાલો. નાઇટ ડ્રેસ શું કામ પહેરાયો હોય? કેમ કે એને હમણાં 9 વાગ્યા પહેલાં એને પહોંચાડી દેવાનું હોય, ઠેઠ સાંજે ઉઠાડવાનું, તો એને બધું ઓલું માળા ને બધું પહેરાઈને હુવડાવી નીંદર ન આવે, મજા ન આવે ને, સમજે? એટલે અને જઈ મસાલો મેં ભરી લીધો છે, બતાવી દઉં તમને. મસ્તભાઈને કાલ થોડુંક ફીવર આવી ગયો છે એટલે કૂતો થઈ જો. મરચું પાવડર જો આ મીઠાની બેગ છે, પણ આમાં લાલ મરચું ભરી દીધું છે અને ફ્રીઝરમાં રાખી દીધું છે. અને એક આ છે મ્યુસલી છે, પણ એમાં એ બેગ રાખી હતી એટલે આમાં મેં મરચું ભરી દીધું છે. આ ત્રણેય બેગ, કેમ કે આ ખાના જ મારે ખાલી યુઝ બહુ ઓછા થાય એટલે એમાં મરચું ભરીને રાખી દીધું છે, કેમ કે 12 મહિના સુધી મરચું એવું ને એવું રહે, લાલ ને લાલ, બરાબર. અને એક બરણી ભરી, એક મેં 4 ભરી દીધી છે, બતાવી દઉં. જો આ રહી આ એક બરણી ભરી, બરાબર મરચાંની. જો અત્યારમાં મોર્નિંગ વોકમાં માણા નીકળ્યા
આવું હે પાછળ અત્યારે માહોલ. પપ્પા ને બાબુભાઈ નહીં થઈને ગયા હે અભી જો ખીલા નથી જો આવા હે બરાબર. ચાલો હવે મારે રસોઈ કરવાની છે પણ શું બનાવું એ નક્કી કર્યું નથી. રસોઈ બનાવી અને ભરીને રાખી દેવી છે. શું બનાવશું હું નક્કી કરશું. સારું ચાલો લાઈટનું બધું બંધ કરી દઈ. 6 વાગ્યા છે 7 વાગે હમણાં રાંધું. જો ફૂકવણીના મરચાં કે લાલ મરચાં અમારે આ ભૈરા બેને જો આખો ડબ્બો ભરાઈ ગયો. તો એટલા લીધા બરાબર. અમારા વઘારને જોઈએ એમાં વઘાર કરવા જોઈએ, પોળી મસાલો બનાવવા જોઈએ, સૂકા મરચાં, ક્યારેક લાલ મરચાં અને પલાળીને ચટણી કરી. અમે લાવું બધું શેડ્યુલ હે અત્યારના. હવે હું કરું છું લાઈટો બધી બંધ અને ઘડીક અડધી કલાક મોબાઈલ જોઈશું અને પછી રસોઈ બનાવશું. મળ્યા પછી ચાલો મહાદેવ. ચાલો ભાઈ, જય મહાદેવ, જય ખોડિયારમાં, રાધે રાધે, જય બિલેશ્વર દાદા. એટલે આપણે તો પૂનમ આજ કરી હતી બરાબર. એટલે આજ આપણે ગયા હતા માટેલના પશુ. કેટલા વાગે ઘણું હતું બહુ? આજ તું તો 6 વાગે એમ નહીં ચાલુ કેટલાક છે? એનું સૂતક લાગી જતું સવાર 9 વાગે. 9 વાગે સૂતક લાગી જતું એટલે 9 વાગ્યા પછી કીધું માતાજીના દરવાજા બંધ થઈ જાય કે પડદો માતાજીના આડો દેવા જાય, દર્શન ન થાય. અને મહાદેવજીનું સૂતક થતું હોય એટલે મહાદેવજીને બરોબર પડદાની બધું કરવું પડે. એટલે સવારે આપણે કસરત કરવા નહોતા જઈએ ગાયલા, અત્યારે કસરત કરીને આવ્યા છીએ કહેવાનું ટૂંકમાં. પછી સવારે 4 વાગે ઉઠીને મહાદેવજીનું બધું વાયદું જોયું. પછી દાદાને પછી ભાઈગો માટેલ હું પહોંચી ગયો. તને કહું સવારે 6:30 માટેલ પહોંચી ગયો. હા 6:30 માટેલ પહોંચી ગયો બરાબર. એટલે અહીંયા હું 6:30 એટલે હું અહીંયા લગભગ 8:15 ત્યાં આવતો રહ્યો. પછી ઘરે આવીને પછી બિલેશ્વર દાદાના મંદિરના બધા પડદા અને આ તે બધું કર્યું. ગણપતિ દાદા, ગંગા મૈયા, ઉમા માતાજી એ બધાને પડદા દીધા. એટલે હવે અત્યારે કેટલા વાગ્યા? હવે બસ 6:40 મોક્ષે. 6:40 મોક્ષે એટલે હવે સ્નાન કરવા. હે કેટલા વાગે બેટા? હે બરાબર 6 મિનિટ વધારે. હું ઇંગ્લિશ વાળા હોય ને એમ તો 6:40 ન ખબર પડે ડાઈ કે. હા 6 મિનિટ એટલે 6:46 મોક્ષ થાય છે. એટલે હવે આપણે ગાયો ગાય કસરત કરી આવ્યા. સવારે નથી ગયેલા, સાંજે ગયા હતા બરાબર. હવે જઈશું સ્નાન કરવા. સ્નાન તો બધા કરશે ઘરના પરિવારને, કારણ કે જો કાનાને પોઢાડી દીધો માતાજીને. આજ કાની અમારો હવાનો માતાજી જો આ જગદંબાની પડદો છે, કાનજીની પડદો છે બરાબર. અને મારા બિલેશ્વર દાદાની પડદો છે બરાબર. એટલે જેટ પડદા ખુલે તો સારું દર્શન થાય, કારણ કે દેવ પડદામાં નહીં હારા. દેવ રહ્યા ને ચંદ્રગ્રહણ હે ને. હા પણ ચંદ્રગ્રહણ હે એટલે રાખવું પડે. આવું કંઈક શું તું શું કરે છે? હું આ મરચાં ભરું છું પહેલાં વઘારના. હા હાલ મસાલો 12 મહિના ઘરે હતા, વઘારના મસાલા કરતી છે. અમારા વઘારના મરચાં જોઈતા હશે એટલે 500 ગ્રામ મરચાં તો મેં વઘારના લીધા અને એને દીધા હશે 250 જેવા. નહીં દીધા હોય બિચારે કાંઈડા દીધા એટલે 1.5 કિલો પોણા કિલો જેવા મરચાં તમારે વઘારમાં જોઈએ 12 મિનિટ. એટલે વઘારમાં તો એટલે પછી ઓલું કરીને અમે સૂકી ચટણી કરી, પછી આપણે ક્યારેક લાલ મરચાં પલાળીને કરી, પોળી મસાલો બસ બબુ કરે એટલે એમાં સૂકા મરચાં જોઈ વધારે. ટૂંકમાં મસાલાનો અમારે ભરપૂર ઉપયોગ થાય. કેન્સર ન થાય કોઈ દિવસ. તીખું જે ખાતો હોય ને કેન્સર ન થાય એવું ન હોય તો કર્મે લખ્યું હોય તો ભાઈ બધું. પણ તો આ તો કે હે બધા એટલે એ બરાબર છે, હેલ્ધી ગણાતું છે એમાં નો ડાઉટ. પણ હવે તો કે ને મારા કર્મે લેખો કથેર ભજન છે ને કંઈક. કયું ભજન ને કંઈક સારું ભજન. અમારા ભાઈ આયા પેલા. હે તને તબિયતમાં કેમ એ વાત કે ને? હાઈ ક્લાસ થઈ ગયું?
એટલે શ્વાસારી કહી દઈશું મેં નથી કીધું કફનો છે ને તાવ. ના આંખું હારી થઈ ગઈ ને આંખી ના ના સારું હોય તારું મોટું જ કે લાવ ના સારું હોય કોને જોઈ હજી રાતે કન્ડિશન તો જોવી જ પડે ને પણ રાતે કન્ડિશન જોઈશું રાતે તપારો આવે જ નહીં રમવાનું રાતે ચલો ગેસ વાગી ગયા છે 7:10 અને મેં નહીં લીધું છે અને લીધું છે ઉઠાડીને પાણી પાયું મેં એને અને હવે એને નવડાવવાનો છે અને પાણી એ ચેન્જ કર્યું જે સવારે પૂજા કરવાની હોય ને આ બધી એ જ કરી અને પાણી એનું બદલાઈ નાખ્યું પીવાનું તો હવે એની પૂજા કરીશ ને પપ્પાએ જઈશે હવે મહાદેવજીએ પૂજા કરવા કેમ કે ભલે આખી પૂજા ઓલી ન કરે શણગારની પણ વળી નવડાવવા પડે કાં પપ્પા સ્નાન કરાવવું પડે ને સ્નાન કરાવવું પડે સારું ચાલો પછી મળ્યા હેલો ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.R ટ્રાવેલો એને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે